સુરતના કતારગામ વિસ્તારમાં રત્નકલાકારને તારું છોકરી સાથે લફરું છે, તેના પિતા તને ગોતે છે તેવી વાત કરી ધાકધમકીઓ આપી 3 ઈસમોએ જબરજસ્તી કરી 10,000 રૂપિયા પડાવી લીધા હતા। આ મામલે રત્નકલાકારે કતારગામ પોલીસ મથકમાં 3 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે। સુરતના કતારગામ કુબેરનગર પાસે રહેતા મહેશગીરી હંસગીરી ગોસ્વામી રત્નકલાકાર છે અને છેલ્લા 4 વર્ષથી સુરત આવી તેના ભાઈ ભાભી સાથે રહે છે। ગત 3 તારીખના રોજ તે કારખાનેથી નીકળી ઘરે જઈ રહ્યા હતા। તે વેળાએ તેઓના સંબંધીના મિત્ર રાજેશ યાદવ ઉર્ફે વહીવટ, નિકુલ પરમાર અને રણજીત લુહાર નામના 3 લોકોએ તેઓને રોક્યા હતા અને કહ્યું હતું કે તારું જે છોકરી સાથે લફરું છે તેના પિતા તને ગોતે છે, અમને 40,000 રૂપિયા આપવા પડશે, નહીં તો તને ત્યાં લઈ જઈશું તેવી વાત કરી ધાકધમકીઓ આપી હતી। જેથી ગભરાઈ ગયેલા રત્નકલાકારે કારખાનેથી મિત્ર પાસેથી મળી 10,000 રૂપિયા 3 ઈસમોને આપી દીધા હતા। જોકે 2 દિવસ બાદ આ વાત તેના મિત્રને કહેતા તેને હિંમત આપી હતી। આખરે ભોગ બનનાર રત્નકલાકારે આ 3 ઈસમો સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।